કેમ છો વિદ્યાર્થી મિત્રો, કેરિયર એન્ડ રિઝલ્ટ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે। હું છું પીકેશ ગાંધી અને આજે આપણે ટકાવારી ભાગ 3 માં અગત્યના સૂત્ર આધારિત પ્રશ્ન જે છે તે આપણે સોલ્વ કરશું। તો મિત્રો, આપણે એમ નથી કહેતા કે અગત્યના સૂત્રો, પણ ઘણા બધા નિયમો છે અને એ નિયમો આધારિત જે બધા નાના નાના સૂત્રો જે છે એ જો આપણે યાદ રાખીએ તો પરીક્ષામાં ઘણા બધા પ્રશ્ન જે છે તે ફટાફટ તમે સોલ્વ કરી શકો। તો મિત્રો, આજે આપણે એવા જ પ્રશ્ન જોવાના છે કે જે નિયમો આધારિત છે અને જેની અંદર નાના નાના સૂત્રોનો ઉપયોગ થાય છે। અને આ સૂત્ર ફક્ત ટકાવારીમાં નહીં પણ અલગ અલગ જે ચેપ્ટર આવશે, નફો ખોટ છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એમાં પણ તમે આ બધા સૂત્રોનો ઉપયોગ કરી શકો। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ। તો પહેલો નિયમ અથવા પ્રકાર આપણે આ રીતે છે કે જો કોઈ વસ્તુની કિંમતમાં x% વધારો થાય, કોઈ વસ્તુની કિંમતમાં x% વધારો થાય ત્યારે તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય, એટલે કે બજેટ જળવાઈ રહે, તે માટે વપરાશમાં કરવો પડતો ઘટાડો। તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે? તો ઘટાડાનું સૂત્ર જે છે x/100 પ્લસ x ગુણ્યા 100%। તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ફટાફટ આપણો આન્સર આવી જાય। આ નિયમ આપણે એમ કહેવા માંગે છે કે દાખલો તરીકે કોઈ વસ્તુના અંદર x% વધારો થયો, એટલે આપણે આમ સમજીએ કે પેટ્રોલના ભાવમાં જો 25% વધારો થાય તો ખર્ચ વધે નહીં, એટલા માટે આપણે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે? તો એના માટે ડાયરેક્ટ આપણે આ સૂત્રનો જે છે તે ઉપયોગ કરી શકાય। હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય એના માટેના આપણે પ્રશ્ન જોશું। તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ। દાખલા તરીકે આપણે એમ કીધું છે, જો ખાંડના ભાવમાં 20% વધારો કરવામાં આવે, ખાંડના ભાવમાં 20% વધારો કરવામાં આવે તો ખર્ચને અચળ રાખવા માટે વપરાશમાં કરવો પડતો ઘટાડો। એટલે આ જે પ્રશ્ન જે છે તે એમ કહે છે, જો ખાંડના ભાવમાં 20% વધારો થઈ જાય તો ખર્ચને અચળ રાખવા માટે, એટલે શું, ખર્ચ એટલો ને એટલો જ રાખવા માટે આપણે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે? તો કેટલા ટકાનો ઘટાડો કરવો પડે? તો અહીંયા જે છે સૂત્ર કયું છે? x/100 પ્લસ x ગુણ્યા 100। આ સૂત્ર ફક્ત આપણે યાદ રાખવાનું છે અને અહીંયા x ની કિંમત આપણે કેટલી લઈ લેવાની છે? 20। તો આપણે જ્યારે 20 લખશું તો 20/100 વત્તા 20 ગુણ્યા 100 થશે મિત્રો। તો અહીંયા થશે 20 કેટલા થવાના? 120 થશે અને ગુણ્યા 100। તો આ 0 0 ગયા, 2 6 12 અને 100/6 હશે તો 6 × 6 40, 6 × 36, પાછા 4, 6 × 36, એટલે કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે? તો 16.6% આપણે ઘટાડો કરવો પડે આપણા પોતાના વપરાશમાં। તો મિત્રો, આવા નાના પ્રશ્ન પરીક્ષામાં આવે છે, ફક્ત આટલું સૂત્ર યાદ રાખો અને જવાબ લઈ આવો, એટલે જે છે ફટાફટ આપણા જે છે જવાબ પણ આવી જાય અને પ્રશ્ન પણ આપણો ફટાફટ સોલ્વ થઈ જશે। તો મિત્રો, આવા બધા પ્રશ્નની અંદર ડાયરેક્ટ આ સૂત્ર જે છે તે આપણે ધ્યાનમાં રાખવાનું છે। ચલો બીજા પ્રશ્ન જોઈએ આપણે। બીજો પ્રશ્ન આપણા મને છે, એક ખાદ્યતેલની કિંમતમાં 25%નો વધારો થાય છે। આપણે એમ કહે છે ખાદ્યતેલની કિંમતમાં 25%નો વધારો થાય છે તો તેલના ખર્ચમાં કેટલા ટકા ઘટાડો કરવો પડશે જેનાથી તેના પર થતો ખર્ચ પરિવર્તિત રહે? તો આપણે એમ કહે છે કે આપણે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે જેથી ખર્ચ પરિવર્તિત રહે, એટલે ખર્ચ એટલો ને એટલો જ રહેશે। તો ફરીથી સૂત્ર તો એ જ છે, કેટલા ટકાનો ઘટાડો કરવાનો? તો ઘટાડો જે કરવાનો છે એ છે x/100 - x ગુણ્યા 100। તો x ની કિંમત અહીંયા 25 લેશું તો 100 વત્તા x, તો 100 વત્તા 25 ગુણ્યા 100। તો અહીંયા જે છે 25/125 ગુણ્યા 100, તો 25 ગુણ્યા 5 125 અને 5 ગુણ્યા 20 એટલે 20% જે છે તે આપણે શું કરવું પડશે? ઘટાડો કરવો પડશે। એટલે ભાવ જો 25% વધે તો ઘટાડો કેટલો કરવો પડશે? 20%નો આપણે જે છે વપરાશમાં ઘટાડો કરવો પડશે, જેથી આપણો ખર્ચ જે છે પરિવર્તિત રહે, એટલો ને એટલો જ રહેશે। ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા આપણે બે પ્રશ્ન જોયા જે x/100 પ્લસ x ગુણ્યા 100 એ આધારિત હતા। હવે આપણે જોઈએ આગળના પ્રશ્નની અંદર। તો હવે બીજા નિયમ પર આપણે ધ્યાન આપીએ। બીજો નિયમ એમ કહેવા માંગે છે, જો કોઈ વસ્તુની કિંમતમાં x% ઘટાડો થાય, હવે આપણે એક્ઝેક્ટલી ઓપોઝિટ જે પહેલો નિયમ જોયો, પહેલો પ્રકાર જોયો, એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ આપણે જોઈએ કે જો કોઈ વસ્તુની કિંમતમાં x% ઘટાડો થાય, એટલે x% ભાવ ઘટી જાય, ત્યારે તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય
એટલે કે બજેટ જળવાઈ રહે તે માટે વપરાશમાં કરવો પડતો વધારો. તો વપરાશમાં કેટલા ટકાનો વધારો આપણે કરવો પડે, તો એનું જે સૂત્ર જે છે કે ટકાવાળી વધારો કેટલા, તો x ભાગ્યા 100 માઇનસ x ગુણ્યા 100%. એટલે તમે સમજી શકો છો કે પહેલામાં x upon 100 પ્લસ x છે, આમાં કેટલું છે x upon 100 માઇનસ x છે, ખાલી એક સાઇનની ફરક છે. એટલા માટે આપણે શું યાદ રાખવાનું, જો પહેલે ઘટાડો થાય અને પછી આપણે વધારો કરવાનો હોય તો અહીંયા ફોર્મ્યુલામાં x upon કેટલા આવશે 100 માઇનસ x. આ નિયમ આપણે એમ કહેવા માંગે છે, દાખલા તરીકે જો ફટાકડાના ભાવ ઘટી જાય તો આપણે શું કરશું, એનો વપરાશ વધારી દેશું, એટલે આપણે વધારે ફટાકડા ફોડશું, પણ આપણો ખર્ચ જે છે એટલો ને એટલો જ રહેશે. તો અહીંયા આ ટાઈપનો જ્યારે નિયમ હશે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ જે છે એ કરી શકો. તો આના આધારિત આપણે પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ. કે પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો કે જો ખાંડના ભાવમાં 20% ઘટાડો કરવામાં આવે, જો ખાંડના ભાવમાં 20% ઘટાડો કરવામાં આવે તો ખર્ચને અચળ રાખવા માટે વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો પડે, તો ખર્ચ એટલો ને એટલો રાખવા માટે વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો પડે એ આપણો પ્રશ્ન છે. હવે પ્રશ્ન પરથી ખબર પડી જાય કે 20% ઘટાડો, તો x ની કિંમત આપણે કેટલી લેશું 20, પણ અહીંયા ઘટાડો કીધો છે અને આપણે વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો પડે, તો આપણે વધારો શોધવાનો છે. તો કેટલા ટકાનો વધારો કરવો પડશે, તો સૂત્ર કઈ લાગશે x upon 100 માઇનસ x ઇન્ટુ 100. તો x ની કિંમત 20 મૂકી દઉં તો 20 ભાગ્યા 100 માંથી 20 ગુણ્યા 100. તો અહીંયા જે છે 20 ભાગ્યા 80 ગુણ્યા 100, 20 ચોક 80 અને 4 ગુણ્યા 25 કરશું તો 100 થશે. તો જવાબ કેટલો આવશે, 25% વધારો જે છે તે આપણે કરવો પડે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો અહીંયા આપણે જોયું છે પ્રશ્ન એકદમ સિમ્પલ છે, ખાલી પેલું સૂત્ર જે છે કે x upon 100 માઇનસ x ઇન્ટુ 100 એટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન આ પ્રમાણે છે, જો ટિકિટની કિંમતમાં 25%નો ઘટાડો થાય, ટિકિટના ભાવમાં 25%નો ઘટાડો થાય તો દર્શકોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થાય તો આવક જળવાઈ રહે. જો ટિકિટના ભાવ ઘટે તો વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો પડે જેથી આવક જળવાઈ રહે. સેમ પ્રકારનો પ્રશ્ન છે ફરીથી કે ટકાવાળી વધારો, તો આપણે આવશે x upon 100 માઇનસ x ઇન્ટુ 100. ફરીથી x ની જગ્યાએ 25 મૂકશું તો 100 માંથી 25 ગુણ્યા 100, તો આ થવાના 25 ના છેદમાં 75 ગુણ્યા 100. બધાને ખ્યાલ આવે છે? તો અહીંયા 25 તાલી 75 એટલે કેટલા થવાના 100 ના છેદમાં 3 અને 100 ના છેદમાં 3 હોય તો 3 તાલી 9, 10, 3 તાલી 9, 1.0, 3 તાલી 9. તો અહીંયા જે જવાબ આવશે એ કેટલા આવશે, 33.3% વધારો થશે. એટલે 25% જો ઘટાડો થાય તો સંખ્યામાં વધારો કેટલો થશે, 33.3% સંખ્યામાં વધારો થશે. તો બધાએ જોયું હશે કે આ પ્રશ્ન જે છે ડાયરેક્ટ તમે સોલ્વ કરી શકો ફક્ત આ સૂત્ર આધારિત. તો મિત્રો અહીંયા આપણે 4 પ્રશ્નો જોયા, 2 નિયમો આપણે જોયા અને હવે આપણે જોશું નિયમ નંબર 3, જે બધી જ જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો. ખૂબ જ અગત્યનો નિયમ છે, ઘણી જગ્યાએ વપરાશે આ નિયમ, એટલા માટે ધ્યાનથી જુઓ. જ્યારે વસ્તુના મૂલ્યમાં x% વધારો કે ઘટાડો થાય, એટલે આપણે એમ કહીએ છીએ કોઈ વસ્તુના મૂલ્યમાં આપણે x% વધારો થાય અથવા ઘટાડો થાય અને ત્યારબાદ y% વધારો કે ઘટાડો થાય ત્યારે, અને ત્યાર પછી પાછી વસ્તુમાં જો y% વધારો કરીએ કે ઘટાડો કરીએ તો પરિણામની વધારો કે ઘટાડો બરાબર કેટલા, પ્લસ ઓર માઇનસ x પ્લસ ઓર માઇનસ y પ્લસ ઓર માઇનસ x પ્લસ ઓર માઇનસ y upon 100%. તો આપણે આ યાદ રાખવાનું છે. તો મિત્રો હવે પ્લસ ઓર માઇનસ x પ્લસ ઓર માઇનસ y કારણ શા માટે છે, કારણ કે આપને ખબર નથી વધારો કે ઘટાડો. તો મિત્રો હવે જો હું ફરીથી તમને સમજાવું કે કોઈ વસ્તુના ભાવમાં જો x% વધારો થાય તો આપણે પ્લસ x લેવાનું, અને પછી જો આપણે એમ કહીએ કે y% ઘટાડો થાય તો માઇનસ y લેવાનું. જો બંને વખત વધારો હશે તો પ્લસ x પ્લસ y, બંને વખત ઘટાડો હશે તો માઇનસ x માઇનસ y. જો એક વધારો હશે તો પ્લસ x, બીજો ઘટાડો હશે માઇનસ x, પહેલો ઘટાડો હશે તો માઇનસ x, બીજો વધારો હશે પ્લસ y. તો એ પ્રમાણે જે છે આ સૂત્ર જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે અહીં x y માં જો વધારો થાય ત્યારે પ્લસ સાઇન મૂકવાની અને જો ઘટાડો થાય ત્યારે આપણે શું સાઇન મૂકશું, માઇનસ. અને જવાબ જો તમારો પોઝિટિવ આવશે એટલે પ્લસમાં આવશે તો સમજવાનું કે વધારો, અને તમારો જવાબ જો માઇનસમાં આવશે તો સમજવાનું કે ઘટાડો. એકદમ સિમ્પલ છે. યાદ શું રાખવાનું છે, x y upon
100 અને વચ્ચે સાઇન પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ વાય પ્લસ ઓર માઇનસ એક્સ ઇન્ટુ પ્લસ ઓર માઇનસ વાય અપોન 100. આટલું જે છે સૂત્ર જે છે તે આપણે ધ્યાન રાખવાનું છે. ઘણા બધા પ્રશ્નો આ સૂત્રથી સોલ્વ આપણે કરી શકીએ. ચાલો પ્રશ્ન જોઈએ એટલે બધાને ખ્યાલ આવશે. ચાલો પ્રશ્ન જુઓ. જો વસ્તુની કિંમતમાં 20% વધારો થાય છે અને ત્યારબાદ 10% ઘટાડો થાય તો પરિણામ વધારો કે ઘટાડો જણાવો. તો મિત્રો અહીંયા આપણે એમ કહીએ છીએ કે જો કોઈ વસ્તુના ભાવમાં પહેલા 20% વધે એટલે પહેલા આપણે એમ કહીએ છીએ 20% વધે અને પછી આપણે એમ કહીએ છીએ પછી જો તમે 10% ઘટાડો તો ખરેખર કેટલા ટકા વધારો કે ઘટાડો થયો આપણે એમ કહીએ છીએ. તો મિત્રો અહીંયા પહેલે x બરાબર 20 લઈ લેવાના +20 કેમ કે વધે છે અને y બરાબર 10 એટલે -10 લઈ લેવાના કેમ કે ઘટે છે. હવે જો આપણે સૂત્ર જોઈએ કે ટકાવારી વધારો કે ઘટાડો જે આપણે ખબર નથી પણ સોલ્વ કર્યા પછી જ ખબર પડે કે ટકાવારી વધારો કે ઘટાડો તો સૂત્ર શું છે પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ વાય. અહીંયા પ્લસ છે ને ઉપર પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ વાય અને ભાગ્યા કેટલા છે 100 છે. તો મિત્રો એક્સ પોઝિટિવ છે એટલે +20 લખવાના, વાય નેગેટિવ છે એટલે -10 લખવાના પ્લસ આ રીતે. એક્સ પોઝિટિવ છે એટલે +20, વાય નેગેટિવ છે એટલે -10 ભાગ્યા કેટલા 100. તો અહીંયા તમે જોઈ શકો છો કે 20 માંથી 10 જશે તો 10. હવે આ ગુણાકાર છે એટલે 2 શૂન્ય તો ગયા અને અહીંયા આ કેટલા થવાના પ્લસ માઇનસ માઇનસ એટલે -2 થશે. અહીંયા તો ઉડી જ ગયા છે એટલે 10 માંથી પ્લસ માઇનસ વયથી -2 તો કેટલા ટકા 8%. પણ જવાબ કેમાં આવ્યો પ્લસમાં આવ્યો એટલે આપણે શું કહેશું કેટલા ટકાનો વધારો તો 8%નો વધારો કારણ કે જવાબ કેમાં આવ્યો છે પ્લસમાં આવ્યો છે એટલે વધારો થશે. ખ્યાલ આવી ગયો મિત્રો. તો તમે આ પ્રમાણે જે સોલ્વ કરી શકો બહુ સિમ્પલ છે. પોઝિટિવનું પોઝિટિવ લેવાનું, નેગેટિવનું નેગેટિવ લેવાનું. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે વધારો એટલે પ્લસ, ઘટાડો એટલે માઇનસ. ખાલી એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ પ્રશ્ન તમે આ રીતે પણ કરી શકો કે દાખલા તરીકે 100 રૂપિયાની કિંમત હોય એમાં પહેલા તમે 20% વધારો કરો તો કેટલા થવાના 120 અને ફરીથી તમે 10%નો ઘટાડો કરો તો 10% ઘટશે એટલે કેટલા થવાના 12 રૂપિયા ઘટી જવાના. એટલે 120 માંથી જો 12 રૂપિયા ઘટાડો તો કેટલા થવાના 108. તો 100 ના કેટલા થયા 108. તો કેટલાનો ફરક આવ્યો 8નો ફરક આવ્યો અને પ્લસ ફરક આવ્યો એટલે 8%નો વધારો. તમે આ પ્રમાણે પણ આ પ્રશ્નને સોલ્વ કરી શકો. પણ સૂત્ર જો તમને યાદ આવી જાય તો ફટાફટ તમે સૂત્રમાં રકમ મૂકીને જવાબ તમે લાવી શકો. ખ્યાલ આવ્યો મિત્રો. ચાલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. કોઈ એક વ્યક્તિના પગારમાં 40%નો વધારો થાય છે અને ત્યારબાદ 20%નો ઘટાડો થાય છે તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થયો ગણાય. તો પહેલે 40%નો વધારો અને પછી 20%નો ઘટાડો. તો આપણે x બરાબર કેટલા લેશું +40 અને y બરાબર કેટલા લેશું -20. ફરીથી આપણે ટકાવારી વધારો થવાનો છે કેમ કે 40% વધારીએ છીએ અને 20% જ ઘટાડીએ છીએ. તો કેટલા ટકા વધશે તો અહીંયા x પોઝિટિવ છે એટલે +x -y પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ વાય ભાગ્યા 100. તો અહીંયા 40 માંથી 20 વત્તા એક્સ કેટલા છે 40 છે અને આ કેટલા છે -20 ભાગ્યા 100. તમે જોઈ શકો છો કે 2 શૂન્ય ઉડી જશે. તો અહીંયા 40 માંથી 20 જાય તો 20 રહેવાના પ્લસ આ કેટલા થવાના 4 દુ 8 એટલે -8 અને 20 માંથી 8 જશે તો કેટલા રહેવાના 12. એટલે કેટલા ટકાનો વધારો થશે 12%નો વધારો થશે. અને એ જ પ્રમાણે તમે બીજી રીત જે મેં તમને બતાવી કે 100માં તમે 40% વધારો તો કેટલા થવાના 140 થવાના અને 140માં તમે 20% ઘટાડો કરો તો 28 રૂપિયા ઓછા થઈ જશે. તો આ કેટલા થવાના 112 અને 100ના કેટલા થયા 112 એટલે 12%નો જે છે એ કેટલો થયો વધારો. તમે આ રીતે પણ કરી શકો. તમે સૂત્રનો ઉપયોગ પણ તમે કરી શકો. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે આ સૂત્ર જે છે તમે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. ચલો બધાને ક્લિયર, બધાને ખ્યાલ આવતો છે. જો આ સૂત્રો બધા જ ઉપયોગી છે. તમે જુઓ છો કે જો તમે 4-5 વર્ષના પેપર કરો ને તો આવા બધા પ્રશ્નો તમને જોવા મળશે. ચાલો હવે આગળ વધીએ. બીજા નિયમ પર આવી ગયા. નિયમ નંબર 4 અથવા પ્રકાર 4 આપણે કહી શકાય. તો પ્રકાર 4 જે છે એ પણ ખૂબ જ અગત્યનો છે. નફો નુકસાનમાં આ નિયમનો ઉપયોગ ઘણીવાર થાય છે અને આને આપણે ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકાય. જો જ્યારે વસ્તુના મૂલ્યમાં x% વધારો કરવામાં આવે તથા ફરીથી x% ઘટાડો કરવામાં આવે એટલે કોઈ વસ્તુમાં તમે x% વધારો કરો ને પછી પાછા x% ઘટાડી દો અથવા તો x% ઘટાડો કરવામાં આવે પહેલે x% ઘટાડી દે અને ફરીથી x% વધારો કરવામાં આવે
તો એકંદરે શું થશે? તો એકંદરે વસ્તુની કિંમતમાં હંમેશા શું થશે? ઘટાડો જ થશે. વસ્તુની કિંમતમાં હંમેશા શું થશે? ઘટાડો જ થશે. યાદ રાખવાનું. જેટલા ટકા વધારીએ એટલા ટકા ઓછા કરીએ, કાં તો જેટલા ટકા ઓછા કરીએ એટલા ટકા વધારીએ, તો હંમેશા કિંમતમાં ઘટાડો થશે. આ વસ્તુ, આ નિયમ આપણે ધ્યાનમાં રાખવું. અને એના માટે ડાયરેક્ટ સૂત્ર જે છે કે વસ્તુની કિંમતમાં થયેલ ઘટાડો કેટલો છે? તો એ થશે -x²/100%. તમે માઇનસ લખો નહીં લખો ફરક નથી પડતો, કારણ કે તમે ઘટાડો લખ્યો છે. એટલે જ્યારે તમે ઘટાડો લખ્યો છે તો અહીંયા માઇનસ સાઇન લખો કે નહીં લખો એનાથી ફરક પડતો નથી. પણ આપણે યાદ રાખવાનું છે x²/100% નો ઘટાડો થશે. તો મિત્રો ચાલો આનો પ્રશ્ન જોઈએ એટલે આપણે બધાને ખ્યાલ આવી જશે. તો અહીંયા જે છે પહેલો પ્રશ્ન જુઓ. જો વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય છે, એટલે આપણે એમ કહીએ છીએ કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય છે અને ત્યારબાદ 10%નો ઘટાડો થાય, તો વસ્તુની કિંમતમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થયો હશે? તો મિત્રો આ પ્રશ્ન આપણે એમ કહેવા માંગે છે કે કોઈ વસ્તુની કિંમતમાં જો તમે પહેલા 10% વધારો અને પછી 10% ઘટાડો, તો ખરેખર કેટલા ટકા વધારો કે ઘટાડો થયો? પણ આપણે ખબર જ છે કે હંમેશા શું થશે? ઘટાડો જ થશે. અને ઘટાડો કેટલો? તો x²/100%નો ઘટાડો. જ્યાં x ની કિંમત કેટલી લઈ લેવાની? 10. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 10^2/100 કરશું ટકા, બરાબર? તો આ થશે 100/100%. એટલે ઉડી જશે તો કેટલા ટકા? 1%નો શું થશે? ઘટાડો થશે. કેટલા ટકાનો ઘટાડો થશે? 1%નો જે છે તે ઘટાડો થશે. અને તમે આ રીતે બી કરી શકો છો. દાખલા તરીકે તમે જો 100 રૂપિયા છે, એના તમે 10% વધાર્યા તો કેટલા થવાના? 110. અને 110ના તમે 10% ઘટાડશો તો કેટલા રૂપિયા ઘટી જવાના? 11 રૂપિયા ઘટી જશે. એટલે 99 થઈ જશે. એટલે 100 ના ઘટીને કેટલા થઈ ગયા? 99. તો 1 રૂપિયો ઘટી ગયો એટલે 1%નો ઘટાડો. દરેક પ્રશ્ન તમે આ રીતે કરી શકો, પણ થોડું સમજવાનું છે. ડાયરેક્ટ x²/100 જો તમને યાદ આવી જાય તો પરીક્ષામાં ખાલી જોવાનું છે 10^2/100 એટલે 1%નો ઘટાડો. અને અહીંયા જે છે તમારે ખાસ ધ્યાન રાખવાનું, જો 10% વધે અને ઘટે તો 1નો વર્ગ કરી નાખવાનો. 1નો વર્ગ કેટલો? તો 1%નો ઘટાડો. આ રીતે. જો 20% આપેલો હશે તો 2નો વર્ગ કરી નાખો. કેટલા? તો જવાબ કેટલા આવશે? 4%નો ઘટાડો. અને જો 30% વધે અને 30% ઘટે, આપણે એમ કીધું 30% વધે અને 30% ઘટે, આપણે એવું કીધું તો 3નો વર્ગ કરી નાખો તો કેટલા થવાના? 9%નો ઘટાડો થશે. આ બધું ડાયરેક્ટ જ તમે કરી શકો, કોઈ સૂત્ર અને સમીકરણની જરૂર નથી. તમે ડાયરેક્ટ અહીંયાથી પણ લોજિકથી પણ તમે પ્રશ્ન જે છે એ સોલ્વ તમે કરી શકો. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો હશે આ નિયમ. આગળ વધીએ. એક લંબચોરસ ની લંબાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20%નો ઘટાડો કરવામાં આવે, તો લંબચોરસના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થાય? ઓકે, ક્ષેત્રફળની સ્પેલિંગ ખોટી છે, ચાલશે. તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થાય? તો પ્રશ્ન આપણે એમ કહીએ છીએ કે જો લંબચોરસની લંબાઈ 20% વધારીએ અને પહોળાઈ 20% ઘટાડીએ તો ખરેખર લંબચોરસના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થાય? તો આપને ખબર જ છે કે ટકાવાળી શું થવાનો? ઘટાડો. અને મેં તમને કીધું કે 20 આપેલા છે તો 2નો વર્ગ કરું તો કેટલા? 4%નો ઘટાડો થાય. સૂત્ર આપણે ઉપયોગ કરીએ તો x²/100%. x ની જગ્યાએ કેટલા મૂકશું? 20. 20નો વર્ગ ભાગ્યા 100%. 20નો વર્ગ એટલે કેટલા થવાના? 400/100%. તો 2 શૂન્ય ગયા તો કેટલા થવાના? 4%નો શું થશે? ઘટાડો થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? બધાને ખબર પડી ગઈ? તો ડાયરેક્ટ સૂત્ર તમે વાપરો તો ફટાફટ આ પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ જશે. ચાલો આગળ વધીએ. નવું સૂત્ર જોઈએ આપણે. જ્યારે, એટલે નિયમ 5મો જોઈએ આપણે. જ્યારે કોઈ વસ્તુ પર ક્રમક્ષ x% અને y% વળતર આપવામાં આવે તો પરિણામ વળતર x + y - xy/100 થાય. તો આ જે નિયમ જે છે ખાસ છે ને કેમાં ઉપયોગ થશે? તો ખાસ આપણે નફો ખોટનું જે ચેપ્ટર આવશે એમાં આપણે ઉપયોગ કરી શકીએ કે તમને કોઈ દુકાનવાળો 2 વખત ડિસ્કાઉન્ટ આપે તો ખરેખર એને કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હોય? ખ્યાલ આવ્યો મિત્રો? દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ 100 રૂપિયાની લઈએ, એના પર પહેલે તમને 40% ડિસ્કાઉન્ટ મળે એટલે 40 રૂપિયા ઓછા થશે. તો હવે આપણે કેટલા ચૂકવવા પડશે? 60 રૂપિયા ચૂકવવા પડે. 40% વળતર આપે એટલે 40% ડિસ્કાઉન્ટ આપે એટલે. પણ અહીંયા જે છે કે ફરીથી એ આપણે જ્યારે બિલ ચૂકવવા જઈએ તો એ ફરીથી આપણે બીજા જે છે 10% ડિસ્કાઉન્ટ આપે. હવે બીજા 10% ડિસ્કાઉન્ટ આપે એટલે બીજા 60ના આ 10%ની ગણતરી કેના પર થશે? 60 પર થશે.
તો અહીંયા જે છે 6 રૂપિયા ઓછા થશે અને 6 રૂપિયા ઓછા થશે તો આપણે કેટલા ચૂકવવા પડશે? 54 રૂપિયા ચૂકવવા પડશે. તો ખરેખર 100 રૂપિયાની વસ્તુ ના આપણે કેટલા રૂપિયા આપ્યા? 54 રૂપિયા આપ્યા. તો ખરેખર 46 રૂપિયા જે છે તે આપણે ડિસ્કાઉન્ટ મળ્યું. એટલે આપણે દેખાય કે 40% ને 10% એટલે 50% ડિસ્કાઉન્ટ, પણ એવું નથી. ખરેખર ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 46%. તો આ જે છે આને કહેવામાં આવે ક્રમિક વળતર અથવા ક્રમિક ડિસ્કાઉન્ટ, કે 2 વખત તમને જે વળતર આપવામાં આવે, 2 વખત જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે, તો એની ગણતરી તમે કઈ રીતે કરી શકો? ડાયરેક્ટ તમે ફોર્મ્યુલાનો ઉપયોગ પણ કરી શકો, x + y - xy / 100. x + y - xy / 100 આનો પણ તમે જે છે તો ઉપયોગ કરી શકો. તો મિત્રો ચાલો પ્રશ્ન જોઈએ. આ આધારિત પ્રશ્ન આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન જુઓ તમે. જો વસ્તુની છાપેલી કિંમત પર પ્રથમ 20% અને ત્યારબાદ 10%નું વળતર આપવામાં આવે તો પરિણામની વળતર કેટલું મળે? તો પ્રશ્ન આપણે એમ કહે છે કે જો વસ્તુની કિંમત જે છે એના પર પહેલા 20% અને પછી તમને 10%નું જો વળતર આપવામાં આવે તો પરિણામ વળતર કેટલું છે? તો કેટલું વળતર જે છે એ મળશે ટકાવારીમાં. તો સૂત્ર આપણે જોયું કે x + y - xy / 100. તો અહીંયા x ની જગ્યાએ આપણે 20 લેવાના, x અને y ની જગ્યાએ આપણે કેટલા લઈ લેવાના? 10. તો અહીંયા 20 + 10 - 20 × 10 / 100. તો 2 0 2 0 ગયા. 20 + 10 કેટલા થવાના? 30 માંથી 2 × 2. તો કેટલા ટકા ખરેખર વળતર કેટલા ટકા આપ્યું? 28% જે છે એ ખરેખર આપને વળતર મળ્યું હશે. તો આ પ્રમાણે જે છે તમે ક્રમિક વટાવ કાં તો ક્રમિક વળતરના પ્રશ્ન જે છે એ તમે કરી શકો. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? ખબર પડી ગઈ? સિમ્પલ છે સૂત્ર x + y - xy / 100. ચાલો આગળ વધીએ થોડાક. તો મિત્રો બધા જ પ્રશ્ન તમે જો અગત્યના છે, આવા બધા પ્રશ્ન તમે જોયા જ છે પરીક્ષામાં, એટલા માટે કહું છું કે થોડું આપણે વધારે ધ્યાન આપવું પડે. અને મેં તમને કીધું છે કે જ્યારે આખા ટકાવારીના બધા જ જો વિડીયો જોઈ લેશો ને તો કશે પણ તમને તકલીફ નથી પડવાની પરીક્ષાની અંદર, કોઈ પણ પ્રશ્નની અંદર. તો એ જ પ્રકારનો પ્રશ્ન બીજો છે કે એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમક્ષ વળતર હોય તો ખરેખર કેટલા ટકા વળતર થયું ગણાય? એટલે પહેલે 20% અને પછી 5%, એમ ક્રમિક 2 વળતર આપ્યા હોય તો ખરેખર કેટલા ટકા વળતર ગયું કહેતા? કેટલા ટકા વળતર? તો x + y - xy / 100. તો અહીંયા પહેલા 20 પછી 5 -20 × 5 ભાગ્યા કેટલા? 100. તો 20 + 5 કેટલા થવાના? 25. અહીંયા 20 × 5 કેટલા થવાના? 100. તો આ 100 અને 100 ઉડી જશે તો 1 રહેશે, એટલે 25 માંથી 1. તો ખરેખર કેટલા ટકા? 24% જે છે તે કેવું થાય? એનું વળતર છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ પ્રકારના પ્રશ્ન બધાને ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે જોયું કે ક્રમિક વળતર આવતું હશે તો એના માટે આપણે આ સૂત્રનો જે છે તે તમે ઉપયોગ કરી શકો. ચાલો આગળ વધીએ આપણે. પ્રકાર 6 આપણે જોઈએ. પ્રકાર 6 આપણે જે છે એ પ્રકાર છે કે ટકાવારીમાં વધારો અને ટકાવારીમાં ઘટાડો તમે કેવી રીતે શોધી શકો? સિમ્પલ છે, ખાલી ધ્યાન આપવાનું છે. તો બધાને ખબર છે કે ઘણી વખત પ્રશ્નની અંદર ટકાવારી વધારો શોધવાનો હોય, ટકાવારી ઘટાડો શોધવાનો, ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થયો. ઓકે, તો આ પ્રકારના જે પ્રશ્ન જે છે એની અંદર તમારે જે સૂત્ર જે વાપરવાનું હોય છે એ ટકાવારી વધારો અને ટકાવારી ઘટાડોના સૂત્ર જે છે એ તમારો ઉપયોગ કરવાનો રહેશે. તો અહીંયા પ્રશ્ન જો આપણે જોઈએ, જો કોઈ વસ્તુની કિંમતમાં x% વધીને y થાય, એટલે કોઈ વસ્તુની કિંમત જે છે x થી વધીને કેટલી થઈ જાય છે? y થઈ જાય છે. તો ભાવમાં થતી વૃદ્ધિની ટકાવારી શોધવાનું સૂત્ર, તો કેટલા ટકાનો વધારો થયો કાં તો ભાવમાં કેટલા ટકા વધ્યા, તો એનું સૂત્ર શું છે? y - x / x × 100. તો એનું સૂત્ર આ પ્રમાણે છે કે ટકાવારીમાં વધારો જે થયો છે તો ટકાવારીમાં જે વધારો જે છે એનું સૂત્ર શું છે? y - x / x × 100. તો આ સૂત્ર તમે યાદ રાખી શકો. કહેવાનો મતલબ એ છે, દાખલા તરીકે એક વસ્તુની કિંમત 100 રૂપિયા છે અને એના વધીને 120 થયા તો ખરેખર કેટલા ટકાનો વધારો થયો? તો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો? તો આ થઈ જશે તમારા માટે x, કેમ કે વધ્યા ક્યાંથી? 100 થી, અને આ થઈ જશે તમારા y. તો અહીંયા જે છે ટકાવારીમાં વધારો કેટલો થયો? તો અહીંયા આપણે y - x / x × 100. તો 120 માંથી 100 ભાગ્યા 100 × 100. તો કેટલા ટકા વધ્યા? 20% વધ્યા. ખ્યાલ આવ્યો મિત્રો? 20% વધ્યા. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આધાર કેટલો છે? 100 નો લીધો છે આપણે. આધાર કેટલો છે? 100 થી. એટલે 100 નો જો આધાર હોય અને 100 ના જો 120 થાય તો તમારે સમજવાનું કે 20% નો વધારો. 100 ના જો 140 થાય તો તમારે સમજવાનું કે 40% નો વધારો. અને 100 ના જો 160 થશે
તો તમારે સમજવાનું કે 60% વધારો થયો છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ રીતે જે છે તમારે થોડું બેઝિક સમજી લો તો ઘણું સરળ બને. એ જ પ્રમાણે મિત્રો જે બીજું જે સૂત્ર છે કે જો કોઈ વસ્તુની કિંમતમાં x થી ઘટીને y થાય, એટલે ખરેખર x થી ઘટીને કેટલા થઈ જાય છે? y થાય છે. તો ભાવમાં થતા ઘટાડાની ટકાવારી શોધવાનું સૂત્ર x - y ભાગ્યા x ગુણ્યા 100. તેનું સૂત્ર કયું છે? x - y ભાગ્યા x ગુણ્યા 100. આનો અર્થ એ થાય કે કોઈ વસ્તુના ભાવમાં દાખલા તરીકે 120 થી ઘટીને 100 થઈ ગયા, એટલે પહેલી રકમ કઈ હતી? 120, એટલે x બરાબર કેટલા? 120, અને કેટલા થઈ ગયા? 100, એટલે y ની કિંમત કઈ થઈ ગઈ? 100. તો ટકામાં ઘટાડો કેટલો થવાનો? તો ટકામાં જે ઘટાડો થાય છે એ કેટલો થશે? તો સૂત્ર પ્રમાણે જે છે x - y ભાગ્યા x ગુણ્યા 100. તો અહીંયા જે છે 120 માંથી 100 ભાગ્યા, અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું, અહીંયા 120 થી 100 થી એટલે એવું નથી કે 20% ઘટ્યા, કારણ કે ઘટે ક્યાંથી છે? 120 થી. એટલે ખરેખર આપણો જે છે આધાર કયો છે? અહીંયા 120 છે, એટલે અહીંયા છેદમાં કેટલા આવશે? 120 ગુણ્યા 100, એટલે આ 20 ભાગ્યા 120 ગુણ્યા 100 કરીએ તો 20 ગુણ્યા 6, અને આ થશે 16.66%નો ઘટાડો. તો કેટલા ટકાનો ઘટાડો થયો છે? 100 ભાગ્યા 6 એટલે કેટલા થવાના? 16.66%નો ઘટાડો થયો ગણાય. ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા ખાસ એ જોવાનું કે ક્યાંથી ઘટે છે. આપણો આધાર શું છે? 100નો આધાર હતો. જો 100 થી 80 થતે તો તમે કહી શકો કે 20% ઘટી ગયા. 100 ના 60 થશે તો કહી શકો કે 40% ઘટી ગયા. 100 ના 70 થશે તો કહી શકો કે 30% ઘટી ગયા. પણ અહીંયા આધાર 100નો નથી. અહીંયા આધાર કોનો છે? 120નો છે. 120 થી ઘટીને 100 થાય છે. અને તમે ડાયરેક્ટ પણ કરી શકો. કેવી રીતે? કે કેટલા ટકા ઘટાડો થયો? તો અહીંયા જોઈ લેવાનું કે ફરક કેટલાનો છે? 20નો. તો 20 રૂપિયાનો ઘટાડો થાય છે, પણ ક્યાંથી થાય છે? 120 પરથી. તો તમે આ પ્રમાણે પણ કરી શકો કે આ બંને વચ્ચેનો તફાવત જે છે તે અહીંયા આવશે. ભાગ્યા ક્યાંથી ઘટે છે? 120 થી ઘટે છે. તમે આ પ્રમાણે પણ ફટાફટ પ્રશ્નને સોલ્વ કરી શકો. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો આગળ વધીએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન જે છે તમે કેવી રીતે સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ આપણે. હવે એના પછીનો આપણે જોઈએ પ્રશ્ન. જોઈએ એના પછીના તો પ્રશ્ન આ પ્રમાણે છે. જો ચાના ભાવમાં રૂપિયા 240 થી વધીને 260 થાય, એટલે ચાનો ભાવ 240 થી વધીને કેટલો થઈ ગયો છે? 260. તો ચાના ભાવમાં કેટલા ટકા વધારો થયો ગણાય? તો ચાના ભાવમાં કેટલા ટકા વધારો થયો એ આપણે શોધવાનું છે. તો આપણે કીધું જ છે કે 240 થી વધીને કેટલા થઈ ગયા છે? 260. એટલે આપણે ખાલી અહીંયા જોયું કે કેટલા વધ્યા? તો 260 માંથી 240 એટલે કેટલા રૂપિયા વધ્યા? 20 રૂપિયા. તો ટકાવારી વધારો તો કેટલો વધારો થયો છે? તો આપણે એમ લખો કે વધારો, અને ક્યાંથી વધારો થયો છે? તો 240, એટલે બેઝમાં કેટલા આવશે? 240. તો વધારો કેટલો થયો છે? 20 ભાગ્યા 240 ગુણ્યા 100. તો અહીંયા 0 0 2 12 એટલે 100 ભાગ્યા 12, તો 12 8 96, અને 40 વધશે એટલે 12 36, 12 36 એટલે 8.33% જે છે એનો વધારો થાય છે. આ સરખું જ છે. આને તમે x લઈ લો, અને તમે y લઈ લો, તો આ થશે y - x ભાગ્યા x ગુણ્યા 100. એ જ આવવાનું છે, કેમ કે આપણે 260 માંથી 240 બાદ કર્યા એટલે કેટલા થવાના? 20 ભાગ્યા x, એટલે ક્યાંથી વધ્યા? 240 થી વધ્યા. તો સિમ્પલ પ્રશ્ન છે. આવા પ્રશ્ન છે તો ફટાફટ તમે સોલ્વ કરી શકો. ખાલી ટકાવારી વધારો જે છે તે આપણે શોધવાનો છે. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. તો દરેક પ્રકારના પ્રશ્ન જે છે આજે આપણે જોયા છે. દરેક પ્રકારના પ્રશ્ન, અલગ અલગ પ્રકારના પ્રશ્ન, એના માટે વપરાતા સૂત્રો જે છે તે આપણે જોઈએ છે. તો હવે આ પ્રશ્ન જો કે જો ખાંડના ભાવમાં કિલોના રૂપિયા 36 થી ઘટીને 32 થાય છે, એટલે ખાંડનો ભાવ 36 રૂપિયાથી ઘટીને કેટલો થઈ ગયો? 32 રૂપિયા થાય છે. તો ખાંડના ભાવમાં કેટલા ટકાનો ઘટાડો થયો કહેવાય? તો ખાંડના ભાવમાં કેટલા ટકાનો ઘટાડો થયો કહેવાય? તો આપણે કીધું છે કે 36 રૂપિયા, એટલે x બરાબર આપણે 36 લઈ શકાય. 36 થી ઘટીને કેટલા થઈ ગયા? 32, એટલે y ની કિંમત કેટલી લઈ શકાય? 32. તો તમે જોઈ શકો છો કે ઘટાડો કેટલો થયો? તો ઘટાડો 36 માંથી 32 એટલે x - y, તો કેટલા? 4 રૂપિયાનો ઘટાડો થયો. તો કેટલા ટકાનો ઘટાડો છે? તો ઘટાડો ક્યાંથી થાય છે? 36 રૂપિયાથી ઘટાડો થાય છે. એટલે અહીંયા સૂત્ર પ્રમાણે x - y ભાગ્યા x ગુણ્યા 100. તો ઘટાડો કેટલો થયો? 4 રૂપિયાનો. ક્યાંથી? 36 થી ગુણ્યા 100. આ પ્રમાણે ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે અહીંયા 4 ગુણ્યા 9 અને 100 ભાગ્યા 9 કરશું તો 9 એકુ 9, પાછા 10, 9 એકુ 9, પાછા 10, એટલે 11.11% જે છે તે ઘટાડો થયો. જો 36 થી 32 આવે તો કેટલા ટકાનો ઘટાડો થઈ ગયો છે? 11.11%ના ભાવમાં, ખાંડના ભાવમાં જે છે તે ઘટાડો થયો. તો અહીંયા આપણે જોઈએ છે કે ટકાવારી વધારો, ટકાવારી ઘટાડો
એ જે સૂત્ર આધારિત તમે કરી શકો, કાં તો ડાયરેક્ટ પણ તમે કરી શકો. તો આ પ્રશ્ન જે છે બધા આ રીતે તમે સોલ્વ કરી શકો. બધાને ખ્યાલ આવી ગયો હશે કે આજનો જે સેશન જે છે એ ખૂબ જ ઉપયોગી છે, કેમ કે ઘણા બધા સૂત્ર અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ આજે આપણા સેશનમાં જોયું છે. તો મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હશે, લાઇક કરો, શેર કરો અને પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને જેટલું બને એટલું શેર કરો. થેન્ક યુ વેરી મચ.